વલસાડ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જોકે ચૂંટણી બાદ વોર્ડ નંબર 2માં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મતદાન બાબતે ખટપટ સર્જાઈ હતી, જેમાં અપક્ષ તરફના મતદારે અપક્ષ ઉમેદવારને વોટ આપતા મામલો બીચક્યો હતો અને ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલના પિતા રાજેશ ઉર્ફે રાજુ મરચાના અને ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલના પિતા રાજેશ ઉર્ફે રાજુ મરચા અને તેના પતિ રોહન પટેલ સહિતના કાર્યકર્તાઓના ટોળાએ અપક્ષ કાર્યકર્તા સ્મિત રાઠોડના ઘરે જઈને ધીંગાણું કર્યું હતું. સર્જાયેલી હિંસક મારામારીમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ સિટી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ દ્વારા ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમે છે ને વોટિંગ કરવા ગયેલા હતા. વોટિંગ કરવા જતા રવરેશમને આવી ગાળાગાળ કરી અને ચાલી ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા. હમણાં એ લોકો ઉર્વશીબેન એના ઘરવાળો રાજુભાઈ કાનવર એને એમનો ભાઈ એ બધા 100-150 જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા. મારા છોકરાને માર્યો, મારા ભાઈના છોકરાને માર્યો, મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા. પોલીસ કરવા જતા જ છે. હમણાં મને આજે ઇલેક્શનની ચૂંટણી હોવાથી માર મારવામાં આવ્યો છે. ઉર્વશીબેન, એમના પપ્પા, એમના હસબેન્ડ, એમના ભાઈ અને તમામ એમના ગામના લોકો 30-40 જણ હતા. અમને વોટ ના આપીએ એટલે મારવામાં આવ્યો છે. મને ઘરે એમનો વાત કરતા હતા મારા પપ્પા જોડે ને મારી મમ્મીને ગાળ દેતા હતા એટલે મેં બોલ્યો તે બાબતે મને મારવામાં આવ્યો.